દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. અટાણે જો વગામાં થઈ ગયા છે 10:30 જેવું થઈ ગયું છે. આજ તો લેટ બ્લોગ શરૂ કર્યો અને બાર બધા જો છોકરા કેટલો ઘોંઘાટ કરે છે, બધા રમે છે બેટ બોલથી. અને જો અમારે વેફર સૂકવી નાખી એવું તમને બતાવી નથી. ચાલો તમને કેટલી અમે વેફર પાડી છે એ તમને બતાવી. અમે સૂકવી પણ બધી નાખી છે, ચાલો એ પણ તમને બતાવી. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે છે. પપ્પાને શનિવાર હતો એટલે જો તેની માટે સૂકી ભાજી કરી છે અને ખીર પણ મોરે એને કરી છે. છે સોળી બટેકા કાંદા ને બધું મિક્સ શાક છે. ટમેટો પણ નાખીએ શાકમાં. જો સવારે સૂકી ભાજી કરી હતી અને ખીર. જો મસ્ત વઘાર થઈ ગયો છે શાકનો. હવે રસો કરાવવાનો. મસ્ત વઘાર થઈ ગયો છે. થોડુંક આપણે પાણી નાખી દઈશું રસો કરવાનો હતો. પછી આપણે મસ્ત ઢાંકી દઈએ. પછી સીટી 1-2 થઈ જાય એટલે મસ્ત શાક બની જાય છે. સારું ને? બેસી ગયા છે અને આપણે જમવામાં ચાલે શું છે તમે બતાવીએ. તો જમવામાં જો સોળી બટેકા ટમેટા બધું મિક્સ શાક છે, જો ખીર છે, સૂકી ભાજી છે, ભાખરી કરી સાથે. ચાલો મસ્ત જમી લે. જમીને પછી તમને મળીએ. રહ્યા છે ને આ જો ઘી ગરમ થાય છે. આપણે માખણ ઘણું બધું થઈ ગયું હતું એટલા માટે જો બહાર ચૂલે ફટાફટ આપણું ઘી થઈ જાય. આજે 8મું નોરતું છે ને આજે અમારે ઘી ખૂટી ગયું ને ફાઇનલ જો ઘી થઈ ગયું છે. અને આજે લાપસી કરવાની છે. બસ કે આવું દેવું